મિત્રો આપણે જોઈ શકીએ કે આપણા જયસિંહપુરા ગામે આપણા રામજી મંદિરનો જ્યારે આપણા 23મો પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે હવે મિત્રો આપણા આ જયસિંહપુરા ગામે આપણા પાઠોત્સવમાં પધારેલા હવે આપણા જે હરિભક્તો છે એ હવે અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ મિત્રો આજના આપણા આ પાઠોત્સવની અંદર લગભગ 1500થી 1700 જેટલા હરિભક્તો અહીંયા પ્રસાદ લેવાના છે આગળ કાઉન્ટર હે બીજું મિત્રો આપણે આજના પ્રસાદની જો વાત કરવી હોય તો એની અંદર છે આપણો મહાપ્રસાદ એટલે લાડુનો પ્રસાદ છે રસ છે પૂરી છે પછી બટાકાનું શાક છે ગિલોડાનું શાક છે ગોટા છે ચટણી છે પાપડ છે અને દાળ ભાત છે એક જ મિનિટ જો લો કોને બેવાનું તો બીજું બેહી જાઓ હા લાવે લો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે બહેનો પણ હવે અહીંયા પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રસંગ હોય અને મિત્રો જમી લીધા બાદ જો કોઈ જમણવારનું હૃદય હોય તો એ છે મિત્રો સાસ મિત્રો આપણે દરેક પ્રસંગમાં કહીએ છીએ કે જમી લીધા પછી જો સાસ ન હોય તો મિત્રો એ જમણ ફીકું લાગે છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા જયસિંહપુરા ગામના આપણા યુવાન મિત્રો અહીંયા આ જમી લીધા બાદ જે આપણા ભક્તજનો અહીંયા આવી રહ્યા છે તેમને ખૂબ ભાવથી ખૂબ હેતથી આ સાસ અહીંયા તેઓ પીવડાવી રહ્યા છે આપણે